ફરિયાદ પાછી ના લીધી તો પાડોશીએ બે અજાણ્યા લોકો સાથે મળી કારમાં આગ લગાવી દીધી। આ ઘટના અમદાવાદના ચાંદખેડામાં બની, જ્યાં હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા અને ગેરેજમાં કામ કરતા વિજયકુમારનો આક્ષેપ છે કે તેમના પાડોશી વિશ્વદીપ દત્તાએ બે અજાણ્યા લોકો સાથે મળી કસ્ટમરની કારમાં આગ લગાવી દીધી, જ્યાં અંદાજે ₹1 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ વિજયકુમારે આના પહેલા વિશ્વદીપ અને તેના દીકરા સામે પોતાની પત્ની પર હુમલો કરવા અને અપમાનજનક ભાષા વાપરવા મામલે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ પાછી ખેંચવા વિશ્વદીપ વિજયકુમાર પર દબાણ કરી રહ્યો હતો। આટલું જ નહીં, આગ ચાંપી તે રાતે જ વિશ્વદીપે ફરિયાદી અને તેમની પત્નીને ધમકી પણ આપી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે શખ્સોએ કારને આગ ચાંપી। આગમાં કારના બમ્પર, ટાયર અને પેઇન્ટવર્કને નુકસાન પહોંચ્યું છે। ત્યારે સીસીટીવી અને સાક્ષીઓના નિવેદનના આધારે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે।